વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ 10 વિકાસ કાર્યો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન પ્લાન્ટેશન અને માનવ દિનના કામોને લઈને ચર્ચા અને વિવાદ સર્જાયો હતો। કોંગ્રેસના કાઉન્સિલરે માનવ દિનના કામ અંગે વાંધો ઉઠાવતા મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો। જોકે સ્થાયી સમિતિએ મોટાભાગના તમામ કામોને મંજૂરી આપી દીધી છે। શહેરમાં રૂપિયા 11.50 કરોડની મર્યાદામાં મેન પાવર ઉપલબ્ધ કરાવવા માટે ડીજી નાકરાણીનો ભાવપત્રક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। માનવ દિનના કામ અંગે અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવાય તેવી શક્યતા છે। સૌથી પહેલી આજે અમારી પ્રથમ આ બોર્ડની સ્થાયી સમિતિની બેઠક શરૂ કરી અને તરત જ યોગેશ કાકા, જે મોસ્ટ સિનિયર અમારા ધારાસભ્ય શ્રી યોગેશ કાકા હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો એને શ્રદ્ધાંજલિ અર્પી અને સાથે આશીર્વાદ મેળવ્યા છે કે અમે આપ અમારા માર્ગદર્શક છો, લોક ઉપયોગી કામ અમે પણ વડોદરા શહેરના આ સ્ટેન્ડિંગના સભ્યો સારી રીતે કરી શકે એવી પ્રાર્થના સાથે કામની શરૂઆત કરી। કામની અંદર સૌથી પહેલે જે ઓડિટવાળા આપણા કામ હોય છે એને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશામકમાંથી ઘણા બધા ટ્રેનિંગ માટે જતા હોય છે, 17 આપણા ફાયર વ્યક્તિઓ પણ ટ્રેનિંગ માટે જવાના છે। પણ વિષય વસ્તુ ધ્યાનમાં છે કે આપણા ગયેલા જે રહ્યા એ ઓફિસરો પણ પાછા આવવાના છે, જેથી કરીને અત્યારે ચોમાસાની દ્રષ્ટિએ એક પણ આપણને વ્યક્તિ એવું નહીં થાય કે જ્યાં આપણને માણસની ઘટ પડે, એ સાથે આપણે મંજૂરી આપેલી છે।